વિડિયોની અંદર જે આપણે બહારના માણસોને વર્ક આપ્યું છે એનું રિસીવિંગ લેતા શીખીશું. સૌથી પહેલા આપણે જોબ વર્કમાં જશું અને અહીંયા રિસીવમાં જશું. જ્યારે આપણે રિસીવમાં જશું ત્યારે જે કંઈ આપણે કામ આપેલું છે એ આપણે લેશું. હવે હું અહીંયા એન્ટર મારીશ અને અહીંયા જ જેમ આપણે ઇસ્યુ કર્યું એની જેમ જ અહીંયા હું 53 નંબરની બુક લઈ લઈશ. ત્યારબાદ હું અહીંયા રિસીવિંગ ચલન નંબર જે આપણો આવતો હશે એ નાખીશ. ત્યારબાદ પાર્ટી જો આપણે બિલ આપતી હોય અને બિલનો નંબર રેફરન્સ માટે નાખવો હોય તો આપણે અહીંયા નાખશું. અહીંયા પાર્ટીએ જે આપણે જોબ વર્ક કરીને આપ્યો છે જેનું ચલણ નંબર છે એ નાખવો હશે તો નાખશું. એન્ટર મારશું, ફરજિયાત નથી, જે નાખવું હશે નાખશું. હવે અહીંયા આપણે એ જ પાર્ટીઓ બતાવશે કે જેમની પાસે આપણું જોબ વર્ક પેન્ડિંગ પડેલું છે. હવે હું અહીંયા મજેસ્ટિકા પાસે જઈશ અને સમજો કે આજે મારે 23 તારીખે આપણી પાસે પાછો માલ આવી ગયો તો હું 23 તારીખ લખીશ, બ્રોકર સિલેક્ટ કરીશ. ત્યારબાદ આપણે કયા કયા ચલણ આપ્યા હતા એનું અહીંયા લિસ્ટિંગ માટે હું આ ખાનામાં આવીને એન્ટર મારીશ. હવે આમને મેં 2 ચલણ આપ્યા છે કે ભાઈ મારે આ 150 પીસ છે એમને રિસીવિંગ લેવા છે એટલે હું 150 પીસને રિસીવિંગ લઈશ. અહીંયા મેં ઇસ્યુ ક્વોલિટી જે કરી હતી જોબ વર્ક ઇન પીસીસ એ મને આવી જશે. જે ક્વોલિટી હશે ક્વોલિટી આવી જશે. અહીંયા 150 પીસમાંથી જે કંઈ પીસ મારે રિસીવ કરવા હશે, દાખલા તરીકે 140 આપી જાય છે તો 140 અને પૂરેપૂરા આપી જાય તો હું અહીંયા પૂરેપૂરા લઈશ. ત્યારબાદ એન્ટર મારીશ. હવે અહીંયા એવી ફેસિલિટી છે કે તમારી પાસે એક્સ ક્વોલિટી ગઈ અને વાય ક્વોલિટી આવી તો તમે અહીંયા ક્વોલિટી ચેન્જ કરી શકો છો. જો તમે ક્વોલિટી ચેન્જ કરશો તો તમને સ્ટોક ડિફર્ડ દેખાશે. પણ અત્યારે મેં અહીંયા એક જ ક્વોલિટી ખોલીને રાખી છે એટલે હું જેમાં ગયું છે એ જ પાછું રિસીવ કરું છું અને જોબ વર્ક ઇન પીસીસમાં રિસીવ કરું છું. 150ની સામે મને 150 મળી ગયા છે. મારું કંઈ શોર્ટ કે કશું છે નહીં. શોર્ટ ને લોંગ માત્ર મીટર માટે હોય છે, અહીંયા કશું છે નહીં. જે લોકો મીટરમાં કામ કરે છે એમને આ શોર્ટ અને લોંગનું કામ પડશે. ત્યારબાદ રેટ, જે રેટ મને કામ કરીને આપ્યું હશે હું રેટ લખીશ. અમાઉન્ટ, ડિઝાઇન નંબર, ત્યારબાદ કલર અને ત્યારબાદ અહીંયા વાય કરીને એન્ટર મારીશ. આ કામ પત્યા પછી હું F9 કરીશ, એન્ટર મારીશ. એન્ટર મારીને હું આને સેવ કરીશ. આવી રીતે આપણું બહાર ગયેલું કામ છે એ ફરીથી આપણે રિસીવ થઈ ગયું છે.